ગોવિંદા તેના ભત્રીજા કૃષ્ણ અભિષેક સાથે સ્ટેજ પર ડાન્સ કરતા જોવા મળ્યા છે. ગોવિંદાને પગમાં ગોળી વાગ્યા બાદ આ પહેલીવાર છે જ્યારે તેઓ ડાન્સ કરતા જોવા મળ્યા હતા. થોડા વર્ષો પહેલા કૃષ્ણ અભિષેકે કપિલ શર્માના શોના એક એપિસોડનો ભાગ બનવાનો ઇનકાર કર્યો હતો, જ્યાં તેમના મામા ગોવિંદા અને મામી સુનીતા આહુજા મહેમાન તરીકે આવવાના હતા. આ પછી તેમની લડાઈના અહેવાલ આવવા લાગ્યા હતા. હવે બંને પોતાની જૂની ફરિયાદો ભૂલીને નવી શરૂઆત કરી છે. હવે બંને નેટફ્લિક્સના ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શોમાં સાથે ડાન્સ કરતા જોવા મળ્યા છે. કપિલ શર્માના નેટફ્લિક્સ શોના નવા એપિસોડના પ્રોમોમાં ગોવિંદા, ચંકી પાંડે અને શક્તિ કપૂર મહેમાન તરીકે જોવા મળ્યા છે. તાજેતરમાં બંદૂકની ગોળીથી થયેલી ઈજા બાદ ગોવિંદા એકદમ ફિટ અને ફાઇન દેખાઈ રહ્યા છે અને હીરોની જેમ સ્ટેજ પર એન્ટ્રી કરતા જોવા મળી આવ્યા હતા. તો તેઓએ શક્તિ કપૂરને તેના અફેર વિશે ચીડ્યું છે અને પછી કૃષ્ણ અભિષેક સાથે ડાન્સ કરવાનું શરૂ કર્યું છે, જે અલીબાબા અને 40 ચોરના પાત્રની જેમ પોશાક પહેરીને આવ્યું છે. તો મામા અને ભત્રીજા એકબીજાને ભેટી છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.